Okay, friends, once again, welcome back and very good morning to everybody. I hope you all are safe, your family member, your relative, your parents, your friends, all are safe, and you are enjoying this new era, this new way of learning. Friends, પ્રકાશ શાસ્ત્ર કિરણ પ્રકાશ શાસ્ત્ર નામનું ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરી રહ્યા છીએ. આ ચેપ્ટરમાંથી નીટની અંદર બે ક્વેશ્ચન્સ ઓલરેડી આવે જ છે ઓલવેઝ, અને JEE માં એક પ્રશ્ન આવતો જ હોય છે. ચેપ્ટર થોડું લેન્ધી છે અને થોડા ટિપિકલ ક્વેશ્ચન્સ પણ આમ બની શકતા હોય છે. પ્રકાશશાસ્ત્ર ઉપર આખી બુક લખવી હોય તો પણ લખી શકાય એટલું મોટું ચેપ્ટર છે. એટલા બધા MCQs આમાં બની શકે છે. પણ એટલીસ્ટ મેં તમને જે MCQ આપેલા છે એ MCQ અને ભૂતકાળમાં નીટમાં અને JEE-માં JEE-ની બુક સોલ્વ કરે, નીટમાં પૂછાયેલા ભૂતકાળમાં જે પૂછાયેલા ક્વેશ્ચન સોલ્વ કરે તો સફિશિયન્ટ છે. એટલે આ ચેપ્ટરની અંદર આ જે બુક્સના જે MCQ છે એ અને ભૂતકાળમાં પૂછાયેલા જે ક્વેશ્ચન્સ છે એ તમારે સોલ્વ કરવા જોઈએ. મિત્રો, થોડાક કન્સેપ્ટ હું ફટાફટ તમને સમજાવી દઉં છું અને ત્યારબાદ આપણે આ ચેપ્ટરના MCQs સોલ્વ કરીએ. અમુક સારી કક્ષાના MCQ અહીંયા સોલ્વ કરાવું છું અને નેક્સ્ટ ટાઈમ તમે આવો ત્યારે હું તમને કહીશ કે ભાઈ એટલું તમારે કરી લાવવાનું છે. ઓકે, શું મિત્રો મારો અવાજ તમને આવી રહ્યો છે? હા સર. બેઝિકલી જે રે ઓપ્ટિક્સ છે એની અંદર 3 ઘટનાઓ તમે ભણી રહ્યા છો. રે ઓપ્ટિક્સની અંદર બેઝિકલી 3 વસ્તુ તમારે શીખવાની છે. એક તો પરાવર્તન, બીજું વક્રીભવન, ત્રીજું પ્રકાશનું વિભાજન. અને આ ચેપ્ટરનો જે બીજો પાર્ટ છે એ પ્રકાશીય ઉપકરણ છે. અને પ્રકાશીય ઉપકરણની અંદર ટેલિસ્કોપ અને માઇક્રોસ્કોપની વાત આવે છે. પ્રકાશીય ઉપકરણો જે વાળો ટોપિક છે એ તમારે બોર્ડની અંદર નથી કેન્સલ કરેલો છે, પણ JEE નીટની અંદર આના કન્સેપ્ટ્સ અને એના MCQ આપણે સોલ્વ કરીશું. એના માટે અલગથી વાત કરીશું, અલગથી એ આખો ટોપિક અલગથી લઈશું. પરાવર્તનની વાત કરીએ મિત્રો, પરાવર્તન કોના વડે થાય? કોઈ કહેશે મને પરાવર્તન કોના વડે થાય? અરીસા વડે થાય. ઓબ્વિયસલી પરાવર્તનની ઘટના જે છે એ અરીસા વડે થાય. તો મિત્રો, અરીસાના 3 પ્રકાર છે. સમતલ અરીસો, અંતર્ગોળ અને બહિર્ગોળ. રાઈટ? ચલો, સમતલ અરીસા માટે
એની વક્રતા ત્રિજ્યા અથવા કેન્દ્ર લંબાઈ ટેન્સ ટુ શું લેવાનું મિત્રો? અનંત. વેરી ગુડ. એના માટે આર અને એફ અનંત લેવાનું. અંતર્ગોળ માટે તમે જાણો છો કે એની કેન્દ્ર લંબાઈ અને વક્રતા ત્રિજ્યા તમારે એમસીક્યુ સોલ્વ કરતી વખતે નેગેટિવ લેવાની. અને બહિર્ગોળ અરીસા માટે એફ અને આર બંને પોઝિટિવ હશે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? બેઝિકલી આખું પરાવર્તન બે ઇક્વેશન્સ પર રચાયેલું છે. આર બરાબર 2f વક્રતા ત્રિજ્યા અને કેન્દ્ર લંબાઈ વચ્ચેનો સંબંધ. બીજું છે અરીસાનું સૂત્ર 1/u પ્લસ 1/v ઇઝ ઇક્વલ્સ ટુ 1/f. ત્રીજું છે અરીસાની મોટવણી બરાબર આપણને ખબર છે કે -v/u આ એનું બેઝિક, પણ ધેટ ઇઝ ઓલ્સો ઇક્વલ્સ ટુ ફફુ. પપ્પુ અને f - v upon f પણ સાબિત થઈ શકે. મોટવણી -v/u છે ઇઝ ઇક્વલ્સ ટુ ફફુ પણ થાય, f - v upon f પણ થઈ જાય, અથવા એને આપણે r upon r - 2u પણ લખી શકીએ. r upon r - 2u પણ લખી શકાય. તો મિત્રો આ મોટવણીનું સૂત્ર છે અરીસા માટે. હવે થોડી વધારે વાત કરીએ. પ્રતિબિંબના પ્રકાર. તો મિત્રો સમતલ અરીસા વડે રચાતું પ્રતિબિંબ. સમતલ અરીસા વડે રચાતું પ્રતિબિંબ હંમેશા કેવું હોય? આભાસી જોન આભાસી, ચત્તુ અને વસ્તુના પરિમાણ જેટલું જ હોય. તેના માટે સમતલ અરીસાની મોટવણી m બરાબર +1. મિત્રો યાદ રાખજો, આભાસી પ્રતિબિંબ માટે મોટવણી ધન હોય અને વાસ્તવિક પ્રતિબિંબ માટે અથવા મોટવણી ધન મળે તો સમજવું કે પ્રતિબિંબ આભાસી, ને મોટવણી ધૂળ મળે તો સમજવું કે પ્રતિબિંબ વાસ્તવિક. આભાસી પ્રતિબિંબ માટે v પણ ધન હશે. ના, આભાસી પ્રતિબિંબ હોય ને, હા, તો v અરીસાની પાછળ જ આભાસી, એટલે એમાં પ્રતિબિંબ અંતર પોઝિટિવ ગણાય. વાસ્તવિક પ્રતિબિંબ માટે મોટવણી નેગેટિવ મળશે, v પણ નેગેટિવ મળશે. ઓકે ફ્રેન્ડ્સ, ચલો સમતલ અરીસાની વાત પતી. કોઈને યાદ છે અંતર્ગોળ અરીસા વડે રચાતું પ્રતિબિંબ કેવું હોય? એક કેસ સિવાય બધામાં વાસ્તવિક હોય ને. અચ્છા, વાત સાચી. અંતર્ગોળ અરીસા વડે રચાતું પ્રતિબિંબ વાસ્તવિક કે આભાસી હોઈ શકે છે. કે આભાસી હોઈ શકે. જો વસ્તુને
ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર વચ્ચે મૂકવામાં આવે, ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર વચ્ચે મૂકવામાં આવે તો બોલો, કોઈ કહેશે મને પ્રતિબિંબ કેવું રચાશે? આભાસી. આભાસી. તો પ્રતિબિંબ આભાસી ચત્તુ અને મોટું હશે કે નાનું હશે? મોટું. અને વસ્તુના પરિમાણ કરતા મોટું જ હોય. તો મિત્રો, આ બાબત સમજવા લાયક છે. અન્ય કોઈ પણ જો એટલે આભાસી અંતર્ગોળ વડે અરીસા વડે રચાતું આભાસી પ્રતિબિંબ હંમેશા મોટું જ હોય. અન્ય કોઈ પણ સ્થાન માટે પ્રતિબિંબ કેવું મળશે? વાસ્તવિક અને ઉલટું. વાસ્તવિક ઉલટું. વાસ્તવિક અને ઉલટું મળે, જે વસ્તુના સ્થાન પર આધારિત નાનું કે વામન કે વિવર્ધિત હોઈ શકે. વામન કે વિવર્ધિત હોઈ શકે. એટલે વાસ્તવિક પ્રતિબિંબ વામન એટલે કે નાનું કે વિવર્ધિત હોઈ શકે, પણ અંતર્ગોળ અરીસા વડે રચાતું આભાસી પ્રતિબિંબ હંમેશા કેવું હશે? મોટું જ હોય. ચલો, કોઈ મને કહેશે બહિર્ગોળ અરીસા માટે શું કહી શકાય? આભાસી ચત્તુ અને નાનું. બહિર્ગોળ અરીસા વડે રચાતું પ્રતિબિંબ હંમેશા આભાસી ચત્તુ અને નાનું જ હોય. પ્રતિબિંબ હંમેશા આભાસી ચત્તુ અને નાનું જ હોય. Is that clear, friends? મિત્રો, જો કોઈ વસ્તુ અરીસા સામે V0 ઝડપથી ગતિ કરતી હોય તો અરીસામાં તેના પ્રતિબિંબની ઝડપ અરીસામાં તેના પ્રતિબિંબની ઝડપ Vi બરાબર માઇનસ R/2u માઇનસ R નો વર્ગ ઇન્ટુ V0 થાય. ઋણ નિશાની એવું દર્શાવે છે કે પ્રતિબિંબ નો વેગ વસ્તુના વેગ કરતા વિરુદ્ધ દિશામાં હોય. એટલે વસ્તુ જો ધનેક્ષ દિશામાં ગતિ કરતી હોય તો પ્રતિબિંબ એનું અરીસામાં ઋણ દેખાશે. ઇઝ ધેટ ક્લિયર, ફ્રેન્ડ્સ? એટલે આ સંબંધ તમારે યાદ રાખવાનો છે. તો મિત્રો, આ પરાવર્તન સાથે સંકળાયેલી વાત થઈ. હવે હું છે ને તમને પરાવર્તનના આધારિત અમુક MCQ સોલ્વ કરાવું છું, અને પછી ભવિષ્યમાં આપણે વક્રીભવન અને એના શોર્ટકટ્સ અને એના આધારિત MCQ ડિસ્કસ કરીશું.
તો અત્યારે માત્ર પરાવર્તનને આપણે ટોપિકને ધ્યાનમાં લઈએ અને એના પર આધારિત MCQ સોલ્વ કરીએ. આ ઉપરાંત હજી એક વસ્તુ છે, એવી પણ છે કે એક કરતા વધારે અરીસા હોય તો જ્યારે બે સમતલ અરીસાઓ જો તમને આપેલા હોય, બે સમતલ અરીસાઓ તમને આપેલા હોય, ચલો એ બધી વાત આપણે જ્યારે આવશે ત્યારે વાત કરીશું. અત્યારે થોડા MCQ આપણે સોલ્વ કરીએ. ચલો સારી કક્ષાના MCQ સોલ્વ કરીએ આપણે. ઓકે, ચલો આ એક MCQ છે. જો શું લખ્યું છે કે એક અંતર્ગોળ અરીસાની અક્ષ પર બી લંબાઈની એક રેખીય વસ્તુ મૂકેલ છે. વસ્તુનો અરીસા તરફનો છેડો યુ અંતરે છે. તો અરીસાની કેન્દ્ર લંબાઈ f હોય તો પ્રતિબિંબની લંબાઈ લગભગ કેટલી હશે? એટલે આવું કંઈક કહેવા માંગે છે મિત્રો કે ભાઈ અંતર્ગોળ અરીસાની સામે અંતર્ગોળ અરીસાની સામે કોઈ જગ્યાએ યુ અંતરે બી લંબાઈની વસ્તુ અહીંયા બી લંબાઈની વસ્તુ મૂકી છે. તો પ્રતિબિંબની લંબાઈ કેટલી હશે? તો આપણે એક કામ કરો, આપણે એવું માનો કે જેને વસ્તુ એક એટલે એમાં છે ને એક ટ્રીક, હું તમને એક ટ્રીક કહું છું. આમ તો કેવું કરવું પડે ખબર તમારે? આ ક્વેશ્ચન સોલ્વ કરવા માટે તમને યાદ છે ઉદાહરણ નંબર 1 કે 2 હતું કે સૌથી પહેલા એ છેડા માટે a ડેશ ક્યાં મળે શોધવું પડે, બી છેડા માટે b ડેશ ક્યાં મળે શોધવું પડે, પછી a ડેશ અને b ડેશ વચ્ચેનું અંતર શોધવું પડે. સમજો છો હું શું કહું છું? હા સર. એટલે એ પ્રમાણે સોલ્વ કરીને a ડેશ b ડેશ ની લંબાઈ તમારે શોધવી પડે. પણ એના બદલે હું એક ટ્રીક વાપરું છું. ટ્રીક એ છે, માની લો કે આ એક વસ્તુ નથી પણ બિંદુવત વસ્તુ છે અને એ છે ને બિંદુવત વસ્તુ ગતિ કરતું બી થી એ પર પહોંચે છે. એટલે એ છે ને ટી સમયમાં, ધારો કે એ બિંદુવત વસ્તુ ટી સમયમાં બી અંતર કાપે છે, તો એનો પ્રતિબિંબ ટી સમયમાં બી ડેશ અંતર કાપે તો એ બી ડેશ આપણે શોધી કાઢે તો પણ ચાલે. હા. મેં છે ને એવું ધાર્યું કે કોઈ બિંદુવત વસ્તુ છે એ પેલા બી પર છે ને ત્યાંથી એ સુધી પહોંચે છે અને બી અંતર કાપે છે ટી સમયમાં. તો એનું પ્રતિબિંબ શું કરશે કે ભાઈ પ્રતિબિંબ છે ને એ પણ અમુક અંતર કાપશે ને એ જે અંતર કાપશે એ જ આપણા માટે શું થઈ ગયું? એ તો પ્રતિબિંબની લંબાઈ. હા, તો એ ખરેખર પ્રતિબિંબની લંબાઈ થશે. તો એ ટ્રીક એ વાપરું છું કે આપણને ખબર છે કે પ્રતિબિંબની ઝડપ ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ r upon 2u minus r નો વર્ગ ઇન્ટુ વસ્તુની ઝડપ. પ્રતિબિંબે ધારો કે બી ડેશ અંતર કાપ્યું ટી સમયમાં, તો બી ડેશ બાય ટી ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ આજના બદલે 2f upon 2u minus 2f વર્ગ ઇન્ટુ બી બાય ટી આવું થશે મિત્રો. સમજ્યા શું ટ્રીક વાપરી? ટીટી બંને સાઈડથી કેન્સલ, તો પ્રતિબિંબ વડે કપાતું અંતર એ જે ખરેખર આપણા માટે શું બની જશે? એ ખરેખર આપણા માટે પ્રતિબિંબની લંબાઈ બની જશે. 2 to 2 કેન્સલ. ઋણ નિશાની એવું દર્શાવે છે કે પ્રતિબિંબ ઉલટું છે. ઋણ નિશાની માત્ર એટલું જ દર્શાવે છે કે પ્રતિબિંબ ઉલટું મળશે, એટલે ખરેખર આવું કંઈક મળશે નીચેની સાઈડ. ઇઝ ધેટ ક્લિયર?
like this. તો મિત્રો પ્રતિબિંબની લંબાઈનું મૂલ્ય f upon u minus f નો વર્ગ into વસ્તુની લંબાઈ. So that should be the answer. Is that clear, friends? ચલો. અમુક સારા સારા ક્વેશ્ચન અત્યારે હું કરાવું છું. તમે નેક્સ્ટ ટાઈમ આવો ને તો આ પરાવર્તનનો આખો જે ટોપિક છે એ તમારે કમ્પ્લીટ કરીને લાવવાનો છે પરાવર્તન. ઓકે, જે નેક્સ્ટ ટાઈમ હું તમને વક્રી બોર્ડના કન્સેપ્ટ અને વક્રી બોર્ડના ક્વેશ્ચન્સ કરાવીશ અને તમારા ડાઉટ સોલ્વ કરાવીશ પરાવર્તન. ઓકે, ચલો ક્વેશ્ચન નંબર 3 દેખો. 11 શું છે જુઓ. ત્રણ સેન્ટીમીટર બાજુવાળા તારનું એક ચોરસ ગૂંચળું અંતર્ગોળ અરીસાની સામે 25 સેન્ટીમીટર દૂર મૂકેલું છે કે જેથી તેનું સમતલ અક્ષને લંબરૂપે રહે. જો અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ 10 સેન્ટીમીટર હોય તો ચોરસ ગૂંચળાના પ્રતિબિંબનું ક્ષેત્રફળ કેટલું? મિત્રો અત્યાર સુધી આપણે જે પ્રશ્ન સમજ્યા એમાં આપણે સુરેખ વસ્તુ એટલે મીણબત્તી હોય કે લંબાઈ કોઈ લંબાઈની વસ્તુ હોય એવી રાખી હતી અરીસાની સામે. અત્યારે આપણે અરીસાની સામે શું રાખ્યું છે મિત્રો? ચોરસ ગૂંચળું. જો બધા મારી સામે દેખો, અરીસો છે ને આમ આપણી સામે આમ છે, આખો અરીસો આમ છે અને એની સામે એક્ઝેક્ટ આમ સામેની સાઈડ આમ અરીસાની સામે એટલે હું આપણે છે ને કાચ અરીસામાં દેખતા હોઈએ એની એક્ઝેક્ટ આપણું મોઢું જે રીતે સામે રાખીએ એ રીતે ચોરસ તકતી સામે રાખી છે. ખાલી ફરક એટલો કે સમતલ અરીસાના બદલે અરીસો કેવો છે? અંતર્ગોળ છે. તો આમાં શું થાય કે મિત્રો લંબાઈમાં જેટલી મોટવણી મળે ને, અરીસો વિચારો તમે, અરીસો આખો અંતર્ગોળ છે એટલે એમ બધી સાઈડથી અંતર, આમ એક્સ અક્ષની દિશામાં પણ અંતર્ગોળ છે અને વાય અક્ષની દિશામાં પણ અંતર્ગોળ છે. આર યુ એબલ ટુ અન્ડરસ્ટુડ? એ વાય દિશામાં પણ અંતર્ગોળ છે અને એક્સ દિશામાં પણ અંતર્ગોળ. આખો અરીસો ગોળાકાર હશે આખો. ઇઝ ધેટ ક્લિયર? એટલે જે વસ્તુ એક્સ અક્ષ માટે સાચી બને એ જ વસ્તુ વાય અક્ષ માટે પણ સાચી બને. એટલે બીજા શબ્દમાં હું એવું કહેવા માંગુ છું કે મોટવણી એક્સ અને વાય બંને દિશામાં મોટવણી સરખી હશે. સાદી ભાષામાં ચોરસની લંબાઈમાં જેટલો વધારો થશે એટલો જ એની પહોળાઈમાં જેટલો વધારો કે ઘટાડો વટેવર, પણ લંબાઈમાં જેટલો ફેરફાર થાય એટલો જ એનો પહોળાઈમાં પણ ફેરફાર થશે. કારણ કે અરીસો સમમિત છે. તમે વિચારો, તમારી સામે જે અંતર્ગોળ અરીસો છે એ આમ એક્સ અક્ષ પર પણ અંતર્ગોળ છે અને વાય દિશામાં પણ અંતર્ગોળ છે. આર યુ એબલ ટુ અન્ડરસ્ટુડ? અત્યાર સુધી આપણે માત્ર વાય દિશા જ વિચારી હતી. ત્યાર સુધી આપણે માત્ર ને માત્ર જો જેમ કે આ ઉપરની આકૃતિ છે એમાં વાય દિશામાં અંતર્ગોળ દેખાય છે, પણ ત્રિપરિમાણમાં દેખો તો એ એક્સ દિશામાં પણ અંતર્ગોળ જ હશે. આર યુ એબલ ટુ અન્ડરસ્ટુડ? હા સર. તો હું એવું સમજાવવા માંગુ છું કે મોટવણી આપણને જે મળશે એ બંને સાઈડની હશે. એટલે અરીસાની લંબાઈ જેટલી વધશે એટલી જ પહોળાઈ વધશે. એક કામ કરીએ, સૌથી પહેલા મોટવણી શોધી કાઢીએ. મોટવણી ઇઝ ઇક્વલ્સ ટુ આપણને ખબર છે એક શોર્ટકટ સૂત્ર અરીસા માટે ફફુ છે. ચલો એફ કેટલો છે? 10. પણ કયો અરીસો છે? અંતર્ગોળ. શુડ બી ટેકન નેગેટિવ. -10. એફ -10 અને યુ કેટલું લેવાનું છે? 25. તો 25 પણ યાદ કરો યુ નેગેટિવ હોય. અરીસાની આમ લેફ્ટ હેન્ડ સાઈડ હોય એટલે નેગેટિવ. બધા જ અંતરો ધ્રુવથી નક્કી કરવાના હોય. તો એ માઇનસ પ્લસ 25 થી જશે. માઇનસ એટલે પ્લસ 25. તો આ આવશે -10 ભાગ્યા 15. ઇઝ ધેટ ક્લિયર? તો -2/3. તો એનો મતલબ કે નવી જે લંબાઈ હશે ને
જૂની લંબાઈ કરતા 2 બાય, હા, ઋણ નિશાની એવું દર્શાવે છે કે પ્રતિબિંબ ઉલટાઈ જશે. પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું. મોટવની ઋણ મળે એનો મતલબ કે પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું હોય. એટલે એબીસીડી જે છે ને, એટલે માની લો કે ઉપર એબી ને નીચે સીડી હોય, ચોરસના એબીસીડી ઉપર એબી નીચે સીડી હોય, તો પ્રતિબિંબમાં શું દેખાશે? ઉપર સીડી ને નીચે બી. એટલે પ્રતિબિંબ ઉલટું અને વાસ્તવિક હોય. વાસ્તવિક ઉલટું. હવે નવી લંબાઈ જે છે ને એ જૂની લંબાઈના 2/3 ગણી થશે. એટલે 2/3 into 3. અને નવી પહોળાઈ પણ છે ને, હા, ચોરસ જ છે ને, એટલે ચોરસ જ છે, એટલે કોઈ ટેન્શન નહીં. લંબચોરસ હોત તો કંઈક અલગ થાત. ચોરસ જ છે એટલે લંબાઈ જ રહેશે. એટલે 2 સેન્ટીમીટર. તો મિત્રો હવે જૂનું ક્ષેત્રફળ છે ને કેટલું હતું? તો કે 9 સેન્ટીમીટર સ્ક્વેર હતું, કારણ કે 3 નો વર્ગ 9. પણ નવું ક્ષેત્રફળ શું થશે મિત્રો? નવું ક્ષેત્રફળ 2 નો વર્ગ 4 સેન્ટીમીટર થશે સ્ક્વેર. તો હવે ચોરસ ગુજરાતનું ક્ષેત્રફળ કેટલું આવશે? તો કે ભાઈ 4 સેન્ટીમીટર સ્ક્વેર. આયા બાદ સમજ में फ्रेंड्स? લંબચોરસ હોત તો પણ આપણે સોલ્વ કરી શક્યા હોત. ઇઝ ધેટ ક્લિયર फ्रेंड्स? હા સર. સાબિત કરવો છે મિત્રો તમારે ક્વેશ્ચન, આ પ્રતિબિંબના વેગનું સૂત્ર. ચલો, મેં તમને શોર્ટકટ તો લખાવી આપેલો છે. શોર્ટકટ મેં તમને ઓલરેડી લખીને આપેલો છે કે ભાઈ જો વસ્તુ v0 વેગથી ગતિ કરતો હોય એના પ્રતિબિંબનો વેગ, શોર્ટકટ તો લખાઈ આપ્યો છે. હવે સાબિત કરીએ. ચલો, આપણને ખબર છે કે 1/u પ્લસ 1/v ઇઝ ઇક્વલ્સ ટુ 1/f થાય મિત્રો. u રેઝ ટુ -1 પ્લસ v રેઝ ટુ -1 ઇઝ ઇક્વલ્સ ટુ f રેઝ ટુ -1 થશે. યસ ઓર નો? હા સર. બંને બાજુ સમય પ્રત્યે વિકલન કરીએ. બંને બાજુ સમય પ્રત્યે વિકલન કરવામાં આવે તો મિત્રો આ u રેઝ ટુ -1 નું સમયની સાપેક્ષ વિકલન શું આવશે? u ની -2 upon માઇનસ ઇન્ટુ, હા, પણ ઇનટુ પાછું અલગ ચલ છે ને, એટલે du/dt પ્લસ -1 આગળ v રેઝ ટુ -2 ઇન્ટુ dv/dt. અને આમાં કશું ના આવે, આમાં 0 જ આવશે. શું કામ? આવૃત્તિ તો અચળ જ હોય ને. એ આવૃત્તિ નથી પહેલી વાત. કેન્દ્ર કેન્દ્ર લંબાઈ. લંબાઈ. હા હા, સર. એટલે તમે જ્યારે વસ્તુ અરીસાની સામે દોડ કરતા હો તો તમારો વેગ બદલાય. તમારું સ્થાન સમય સાથે, વસ્તુનું સ્થાન સમય સાથે બદલાશે. પ્રતિબિંબનું સ્થાન પણ સમય સાથે બદલાશે. પણ કઈ અરીસો કઈ નાનો મોટોની જાતે ના થાય. અરીસાની કેન્દ્ર લંબાઈ તો યથાવત જ રહે. ઇઝ ધેટ ક્લિયર? હા સર. એટલે હવે આ થશે -1/u². du/dt વસ્તુ અંતરનું સમયની સાપેક્ષ વિકલન, એટલે વસ્તુની ઝડપ કહેવાય મિત્રો. હા સર. નું સ્થાનનું સમયની સાપેક્ષ વિકલન એટલે વસ્તુની -1/v². પ્રતિબિંબનું સ્થાનનું સમયની સાપેક્ષ વિકલન એટલે પ્રતિબિંબની ઝડપ ઇઝ ઇક્વલ્સ ટુ 0. મારો મેઇન ટાર્ગેટ પ્રતિબિંબની ઝડપ શોધવાનો છે. તો પ્રતિબિંબની ઝડપને સૂત્રો કરતા બનાવીએ, એક સ્ટેપ વધારીએ. ચલો, 1/v² vi ઇઝ ઇક્વલ્સ ટુ -1/u²v0. તો આમ પ્રતિબિંબની ઝડપ -v/u² ઇન્ટુ v0 આવું લખાશે. હવે -v/u તમને યાદ હોય ને તો ફફુ છે, મોટાવણી. તો ખાલી v/u બરાબર શું થશે? ફયુફ થઈ જશે. તો આમ
પ્રતિબિંબ ઝડપ ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ v બાય u એટલે f અપોન u માઇનસ f નો વર્ગ ઇન્ટુ v નોટ. તો f ના બદલે r બાય 2 લખી નાખો. તો r બાય 2 અપોન u માઇનસ r બાય 2 ઇન્ટુ v નોટ. હવે લસા લઈ લો. 2 2 કેન્સલ, તો છેલ્લે શું આવશે મિત્રો? vi બરાબર માઇનસ r अपॉन 2u माइनस r नो वर्ग इंटू v नॉट. आया बात समझ में? So this is the equation you have to remember. Okay friends, समझ में આવ્યું? તો પ્રતિબિંબ हाँ सर. अच्छा, okay. Question number 21. શું કહે છે? 10 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ વાળા અરીસા વડે વસ્તુનું પ્રતિબિંબ વસ્તુની લંબાઈ કરતા ચોથા ભાગમાં મળે છે. વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર કેટલું? તો મિત્રો પહેલી વાત કે બહિર્ગોળ અરીસો છે, એટલે બહિર્ગોળ અરીસા વડે વસ્તુનું પ્રતિબિંબ એની લંબાઈ કરતા ચોથા ભાગનું મળે છે. આપણને ખબર છે કે બહિર્ગોળ અરીસા વડે જતા હંમેશા અરીસાની પાછળની સાઈડ જ હોય. હા કે ના? તો મારે જે હા. વસ્તુ અંતર u શોધવું પડે અને પ્રતિબિંબ અંતર v શોધવું પડે, પછી બંનેનો માનાંક લઈને સરવાળો કરવો પડશે. મને વસ્તુથી પ્રતિબિંબનું અંતર, મારો ટાર્ગેટ છે ને વસ્તુથી પ્રતિબિંબનું, વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર શોધવાનું છે. આપણને ખાલી એટલું જ આપ્યું છે કે કેન્દ્ર લંબાઈ 10 છે ને મોટવણી છે ને ચોથા ભાગનું એટલે 1/4 છે. ચલો મોટવણી +1/4 લખું કે -1/4 લખું? +1/4. પ્લસ, કારણ કે બહિર્ગોળ અરીસા વડે રચાતું પ્રતિબિંબ હંમેશા આભાસી અને ચત્તુ જ હોય, એટલે મોટવણી હંમેશા ધન જ હોય. અંતર્ગોળ હોત ને તો વિચારવું પડત, અંતર્ગોળ હોત તો વિચારવું પડત કે ભાઈ શું કરું. બહિર્ગોળમાં તો કોઈ ટેન્શન જ નથી. અને જે ફફુ વાળું ઇક્વેશન છે ને એ બધા માટે વેલિડ. ફફુ વાળી જે વાત છે એ બધા માટે વેલિડ છે, ચાહે અંતર્ગોળ હોય, બહિર્ગોળ હોય કે સમતલ હોય. કેન્દ્ર લંબાઈ આપણને આપી છે 10 on 10 minus u 1/4. તો આના પરથી કહી શકાય કે 40 = 10 minus u. તો u ની કિંમત તમારી -30 આવશે. એ ઋણ નિશાની આવે સ્વાભાવિક છે, કારણ કે વસ્તુ અંતર નેગેટિવ, પણ u નું મૂલ્ય કેટલું? તો 30 સેન્ટીમીટર. ચલો આપણને વસ્તુનું સ્થાન આપણને ખબર પડી ગઈ છે. હવે મિત્રો મારે પ્રતિબિંબ અંતર શોધવું છે. મોટવણી = -v/u. મોટવણી 1/4 છે, v શોધવો છે અને વસ્તુ અંતર આપણને ખબર પડી કે -30 છે. તો v ની કિંમત આવશે +30/4 એટલે 7.5 સેન્ટીમીટર. તો મિત્રો હવે આપણી પાસે v છે, હવે આપણી પાસે u છે, તો તેમની વચ્ચેનું અંતરને x કહીએ તો x = -u + -v. તો સાદુરૂપ આપીએ આપણે તો 30 + 7.5, તો વસ્તુથી પ્રતિબિંબનું અંતર 37.5 સેન્ટીમીટર થશે. શું મિત્રો આ સમજમાં આવ્યું ક્વેશ્ચન તમને? हाँ सर. હા સર. Is that clear friends? ચલો તમારે 37.5 આવશે. $23 is also a good question. શું કહે છે કે બહિર્ગોળ અરીસાથી 20 સેન્ટીમીટર દૂર એક મીણબત્તી મૂકેલ છે. ચલો બહિર્ગોળ અરીસો છે આપણી પાસે, એટલે ત્યાંથી 20 સેન્ટીમીટર દૂર
એક મીણબત્તી મૂકવામાં આવે છે. એનાથી 20 સેન્ટીમીટર દૂર ચલો અહીંયા આગળ કોઈ મીણબત્તી મૂકી છે. આપણને આપ્યું છે કે આ અંતર કેટલું લેવાનું છે મિત્રો? ઓકે, હવે એક સમતલ અરીસો એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી બંને અરીસામાં રચાતા આભાસી પ્રતિબિંબ એકબીજા પર સંપાત થાય. સમતલ અરીસો મીણબત્તીથી 12 સેન્ટીમીટર દૂર છે એવું રકમમાં આપ્યું છે કે સમતલ અરીસો મીણબત્તીથી 12 એટલે ઓબ્વિયસલી સમતલ અરીસો ક્યાં હશે? અહીંયા કોઈ જગ્યાએ હશે? યસ ઓર નો? હા સર. તો સમતલ અરીસો અહીંયા કોઈ જગ્યાએ હોવો જોઈએ. એને છે ને મીણબત્તીથી 12 સેન્ટીમીટર અંતર રાખ્યું છે. પણ રકમમાં એવું આપ્યું છે ઓબ્વિયસ. તો પછી કોઈ મને કહેશે આ અંતર કેટલું થશે? આવડું અંતર? 8 સેન્ટીમીટર. હા, આ અંતર 8 સેન્ટીમીટર થાય. વાત સાચી છે. બરાબર. પણ રકમમાં એવું આપ્યું છે કે સમતલ અરીસા વડે રચાતું પ્રતિબિંબ અને બહિર્ગોળ અરીસા વડે રચાતું પ્રતિબિંબ એકબીજા પર સંપાત થાય છે. હવે સૌથી પહેલી વાત કે સમતલ અરીસા વડે રચાતું પ્રતિબિંબ ક્યાં હોય? સમતલ અરીસા માટે મોટવણી 1 છે, રાઈટ? તો -v/u બરાબર 1 થશે. તો v બરાબર -u. હવે સમતલ અરીસા માટે u કેટલું છે જુઓ તો જરાક. 12 સેન્ટીમીટર. -12 એટલે સમતલ અરીસા માટે પ્રતિબિંબ +12 સેન્ટીમીટર અંતર રચાશે. એટલે સમતલ અરીસાનો નિયમ શું છે ખબર છે? વસ્તુ જેટલા અંતરે હોય એટલા જ અંતરે પ્રતિબિંબ રચે, પણ અરીસાની પાછળ રચે. વસ્તુ જેટલા અંતરે હોય એટલા જ અંતરે પ્રતિબિંબ રચે, પણ અરીસાની પાછળ રચે. તો સમતલ અરીસા વડે રચાતું પ્રતિબિંબ કેટલા અંતરે હશે અહીંથી? સમતલ અરીસાની પોતાનાથી કેટલી હશે? 12 સેન્ટીમીટર. 12 સેન્ટીમીટર 12 અંતર. સેન્ટીમીટર. આ કોણ બોલ્યું? આ કોણ? તો સમતલ અરીસાથી રચાતું પ્રતિબિંબ 12 સેન્ટીમીટર અરીસાથી જ હશે. અરીસાથી 12 સેન્ટીમીટર. અને સાચું કોણ? તો એ વસ્તુના પરિમાણ જેટલું જ હોય. એટલે વસ્તુના પરિમાણ જેટલું એટલે 12 સેન્ટીમીટર અંતરે મીણબત્તી રચાશે. પણ રકમમાં એવું આપ્યું છે કે સમતલ અરીસા વડે રચાતું પ્રતિબિંબ અને બહિર્ગોળ અરીસા વડે રચાતું પ્રતિબિંબ સંપાત થાય છે. એટલે આનો મતલબ કે બહિર્ગોળ અરીસા માટે પણ પ્રતિબિંબનું સ્થાન તો હા, પ્રતિબિંબની ઊંચાઈ બદલાઈ જશે પણ સ્થાન તો એનું એ જ છે. ચલો મને કહો કે અહીંથી આ 12 છે, તો પછી આ બહિર્ગોળથી આ પ્રતિબિંબનું અંતર કેટલું હશે? 4 સેન્ટીમીટર. 4. તો મિત્રો હવે બહુ મસ્ત વસ્તુ ખબર પડી. સમતલ અરીસાની વાત પતી ગઈ. હવે બહિર્ગોળ અરીસા માટે વિચારીએ. તો બહિર્ગોળ અરીસા માટે વસ્તુ અંતર કેટલું? હવે ટેમ્પરરી સમતલ -20 અને પ્રતિબિંબ અંતર કેટલું? +4. 4. બસ તો હવે અરીસા માટે -1/u +1/v = 1/f થશે. અરીસા માટે 1/v + 1/u = 1/f થશે મિત્રો. તો u ની કિંમત -20. લેન્સ માટે -1/u આવે, અરીસા માટે તો 1/u જ આવે. v ની કિંમત 4 અને f આપણે શોધવું છે. આયા બાદ સમજમાં કઈ રીતે સોલ્વ થયો ક્વેશ્ચન? હા સર. મિત્રો આ થશે -1/20 પ્લસ 5/20. 5 વડે ગુણ્યું 5 વડે ભાગ્યું = 1/f. તો 5 - 1 એટલે 4/20. તો f બરાબર 20/4 એટલે 5 સેન્ટીમીટર. તો આ રીતે બહિર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ 5 સેન્ટીમીટર હોવી જોઈએ એવું સાબિત થયું. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? Yes, sir. આ જ છે સર પેલું બે અરીસાનું કોમ્બિનેશન કહેતા હતા.
શું કહો છો? ના ના, એ તો અલગ છે. એ તો બે સમતલ અરીસા વચ્ચે વસ્તુ મૂકી હોય ને તો પ્રતિબિંબના કેટલા કેટલા પ્રતિબિંબો રચાય એની વાત હતી, એ અલગ વસ્તુ છે. ચલો, ક્વેશ્ચન નંબર 24 ટ્રાય કરીએ. જો શું લખ્યું છે? એક અંતર્ગોળ અરીસાની વક્રતા ત્રિજ્યા 30 સેન્ટીમીટર છે. તેની એવી ગોઠવણ કરવામાં આવે છે કે જેથી માણસના મોઢાનું પ્રતિબિંબ ચત્તું પડે અને મોઢા કરતા 2.5 ગણું હોય. તો માણસના મોઢાથી અરીસાનું અંતર કેટલું હશે? અથવા અરીસાથી માણસનું મોઢાનું અંતર કેટલું હશે? ચલો, સૌથી પહેલા તો મને એ કહો કે અંતર્ગોળ છે તો આર બરાબર શું લેવાનું આવશે? -30. તો આના પરથી એફ બરાબર શું થશે? -15 સેન્ટીમીટર. ચલો, આટલું ખબર પડી. હવે પ્રતિબિંબ ચત્તું છે અને મોઢા કરતા 2.5 ગણું, એટલે એનો મતલબ કે મોટવણી 2.5 પ્લસ 2.5 લખું કે -2.5 લખું? માઇનસ. અલા, ચત્તું પ્રતિબિંબ હોવાથી મોટવણી ધન લેવી. ઇઝ ઇટ ક્લિયર? યસ સર. હવે એમ બરાબર ફફુ. એમ ની કિંમત તો આપણને આપી છે 5/2, 2.5 એટલે 5/2. એફ ની કિંમત -15 અપોન -15 માઇનસ યુ થશે. તો આનો મતલબ એ થયો કે 15 પંચા 75 -75 -5u ઇઝ ઇક્વલ્સ ટુ -30. તો -5u ઇઝ ઇક્વલ્સ ટુ 75 પ્લસ થઈ જશે ને -30. 75 -30 એટલે 45. તો u બરાબર 9. આમ વસ્તુનું સ્થાન અરીસાથી 9 સેન્ટીમીટર અંતરે હશે. તો સરળ ક્વેશ્ચન હતો. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? ચલો, ક્વેશ્ચન નંબર 25 વિચારીએ આપણે. ચલો, એક ઓરડાની લંબાઈ L અને ઊંચાઈ h છે. ઓરડાની લંબાઈ L અને ઊંચાઈ h છે. ઓરડાની વચ્ચે સ્ટેન્ડ પર એક્ઝેક્ટ વચ્ચે આવે એ રીતે સ્ટેન્ડ પર એક સમતલ અરીસો ગોઠવેલ છે. અરીસાની પરાવર્તક સપાટીની સામે વ્યક્તિ ઊભો છે. અરીસા તથા વ્યક્તિ વચ્ચેનું અંતર L/4 છે. તો અરીસાની ટૂંકામાં ટૂંકી ઊંચાઈ કેટલી રાખવી જોઈએ? અરીસાની ટૂંકામાં ટૂંકી ઊંચાઈ કેટલી રાખવી જોઈએ જેથી વ્યક્તિ અરીસામાં પોતાની પાછળ રહેલી સમગ્ર દિવાલને જોઈ શકે? બહુ સરસ મજાનો ક્વેશ્ચન છે, સમજજો. બહુ જ સરસ ક્વેશ્ચન છે. મિત્રો થોડું ધ્યાન આપજો. આ માની લો કે રૂમની દિવાલ છે અને અહીંયા રૂમની બીજી દિવાલ છે. રકમમાં આપણને એવું આપ્યું છે, રકમની અંદર એવું આપણને આપ્યું છે કે આ જે દિવાલ છે
દિવાલની જે ઊંચાઈ છે એ h છે અને બે દિવાલ વચ્ચેનું અંતર એટલે રૂમની લંબાઈ રકમની અંદર આપણને આપ્યું છે કે રૂમની લંબાઈ જે છે એ L છે. હવે શું છે કે એક સમતલ અરીસો અરીસાની વચ્ચે ઓરડાની વચ્ચે સ્ટેન્ડ પર એટલે એક્ઝેક્ટ વચ્ચે એટલે બધી રીતે વચ્ચે એટલે અહીંયા અરીસો ગોઠવ્યો છે. આપણને ખબર નથી અરીસાની લંબાઈ ઊંચાઈ કેટલી છે એ શોધવાની છે પણ અહીંયા આગળ એક માણસ છે. ચલો આ માણસની અરીસાથી લંબાઈ આપણને આપી છે. કેટલી આપી છે? L/4 આપી છે. અરીસો એવો છે કે જેથી કરીને માણસને આખી દિવાલ દેખાઈ જાય છે પાછળની માણસની પાછળની આખી દિવાલ પાછળની દિવાલ એટલે આવડી આ થઈ માણસની પોતાની પાછળ દિવાલ. થશે મિત્રો? હા સર. હવે તમે વિચાર કરો કે આ સમતલ અરીસો છે તો માણસને આખી દિવાલ ક્યારે દેખાશે? તો જો આ રે ડાયાગ્રામ જો તો ખ્યાલ આવી જશે કે દિવાલની આ ટોચ પરથી નીકળતું કિરણ જો માણસની આંખ સુધી પહોંચી જાય, હા કે ના, અને દિવાલની નીચેના સૌથી નીચેનું જે કિરણ છે એ નીચેની સપાટીને અથડાઈ અને માણસની આંખ પર આવી જાય તો હવે માણસને શું દેખાશે? આખી દિવાલ દેખાઈ જશે. આકૃતિ ખબર પડી તમને? હા સર. એટલે આપણે છે ને અરીસાની ટૂંકામાં ટૂંકી લંબાઈ રાખવી છે. એટલે ટૂંકામાં ટૂંકી શબ્દ માટે શું કર્યું મેં કે એ કટ ટુ કટ કર્યું. દિવાલનો ઉપરનો છેડો તો અરીસાનો ઉપરનો છેડો અને દિવાલનો નીચેનો છેડો તો અરીસાનો નીચેનો છેડો. ઇઝ ઇટ ક્લિયર? તો હવે માણસ આમ દેખશે ને અહીંયા આગળથી તો માણસને શું દેખાશે કે ઉપરનો છેડો અહીંયા અરીસાની એક્ઝેક્ટલી ઉપરની ટોચ પર દેખાશે અને દિવાલનો નીચેનો છેડો અરીસાની નીચેની ટોચ પર દેખાશે. એટલે આખી દિવાલ દેખાઈ જશે ખરા? સમજમાં આવ્યું મિત્રો? યસ ઓર નો? હા સર. માણસને દિવાલની ઉપરની ટોચ આવડી આ ટોચ અરીસાની ઉપરના ભાગમાં દેખાઈ જશે, એક્ઝેક્ટ ઉપરના, અને નીચેની ટોચ આ રીતે દેખાઈ જશે. એટલે આખી દિવાલ માણસને દેખાશે એ કન્ફર્મ્ડ છે. પણ એના માટે મારે આ શોધવાનું છે કમ વખત. ચલો હવે માત્ર ભૂમિતિનો ઉપયોગ કરવાનો છે. આપણને એટલી વસ્તુ ચોક્કસપણે ખ્યાલ છે કે આ જે અંતર છે ને એ L/2 છે અને આપણને એ પણ ખ્યાલ છે કે આ અંતર L/4 છે. માણસથી દિવાલનું અંતર L/4 છે એ પણ ખ્યાલ છે. મારો મેઇન ટાર્ગેટ એ છે કે મારે છે ને આ અરીસાની ઊંચાઈ શોધવી છે. ચલો હવે ત્રિકોણમિતિનો ઉપયોગ કરવાનો છે. શું કરશું બોલો આપણે? થોડું વિચારીએ આપણે. બોલો કોઈ વિચાર આવી રહ્યો છે? વિચારી શકાય છે? L/2 કઈ રીતે લખ્યું સર? એ તો એક્ઝેક્ટ વચ્ચે છે ને, અરીસો આપણને એક્ઝેક્ટ રૂમની વચ્ચે આપ્યો છે એટલે રૂમની લંબાઈ જો L/2 અંતર આવશે.
હા સર. ઓકે. હવે શું કરશું? ઓકે, માની લો કે અહીંયા આગળ એંગલ થીટા છે. ઓકે, આ એચ આપ્યું છે એનો કોઈક ઉપયોગ? થશે. તો અહીંયા પણ થીટા થશે મિત્રો. પરાવર્તનનો નિયમ, હા કે ના? યસ ઓર નો? અને અહીંયા પણ થીટા જ થશે. માની લો કે અરીસાની ઊંચાઈ h ડેશ છે. ધારો કે અરીસાની ઊંચાઈ h ડેશ છે. તો કેન આઈ સે ધીસ મચ ઇઝ ધ હાફ ઓફ ધ h ડેશ? થશે? મિતુલ, કઈ કહેવું છે? મિતુલ દવે. ના સર, ભૂલમાંથી થઈ ગયું હતું. તો તમને ચલો આટલું ખબર પડી, આ ઊંચાઈ h/2 થશે, h ડેશ બાય 2 થશે, એવું ખબર પડી? હા સર. ચલો હવે છે ને આપણને એટલી બાબત ખબર પડી ગઈ છે કે આ અંતર છે ને એ h ડેશ જેટલું હશે, અરીસાની ઊંચાઈ જેટલું. તો મિત્રો હવે આ જે અંતર આવશે ને, આ અંતર એ કેટલું હશે જરાક વિચારો ને. આવડું અંતર કેટલું હશે વિચારો ને જરાક. થશે મિત્રો? હા સર. સમજ્યા કઈ રીતે કર્યું? જો આ ભાગ એક્ઝેક્ટલી વચ્ચે આવશે, કારણ કે અરીસાનું મધ્ય બિંદુ છે ને, એટલે દિવાલની હાઈટનું પણ મધ્ય બિંદુ જ આવશે આવડું. ભલે આકૃતિમાં દેખાતું નથી પણ છે આવડું. એટલે આ જે અંતર હશે ને, અને આ જે અંતર હશે એ એક્ઝેક્ટલી દિવાલની હાઈટ કરતા અડધું. એટલે આ આખું h/2 છે, અને એમાંથી આટલું અંતર h ડેશ બાય 2 થવાનું છે, બાદ કરી નાખીએ તો આપણને આટલું અંતર મળી જશે. આટલું ભાગ. હા સર. હવે એક કામ કરો, ત્રિકોણ ABC વિચારો. ત્રિકોણ A, B અને C વિચારો. તેમાં tan થીટા બરાબર શું થશે? તો કે ભાઈ સાબા છેદમાં પાબા. સામેની બાજુ જે છે ને એ h/2 માઇનસ h ડેશ બાય 2 છે, અને પાસેની બાજુ l/2 લખી શકાય મિત્રો? તો થશે. એટલે આ તમારું સમીકરણ બનશે h માઇનસ h ડેશ બાય l. 2 to 2 કેન્સલ. અને હવે છે ને ત્રિકોણ, આને આપણે PQ કહી દઈએ, અને P કહીએ, અને Q કહીએ. તો ત્રિકોણ PQB વિચારો. ત્રિકોણ ABC પતી ગયું. હવે ત્રિકોણ PQB વિચારો તો એમાં tan થીટા બરાબર શું થશે? h dash by 2 upon l by 4. h dash by 2 upon l by 4 થશે. તો can I say it is equals to 2h dash by l? થશે.
હા સર. બંને થીટા તો સરખો જ છે ને, તો બંનેને સરખાવી દઈએ. તો h minus h dash by l is equals to 2h dash by l. l cancel, તો h minus h dash બરાબર 2h dash. That's why h બરાબર 3h dash. તો આમ સાબિત થાય છે કે h dash ની કિંમત કેટલી હોવી જોઈએ? h by 3. आया बात समझ में? आयो समझ में आयो आखी वस्तु? तो હા સર. टूंकाમાં टूंकी ऊंचाई h by 3 હોવી જોઈએ. So is that clear, friends? It's a good question. Is it understood? Yes, sir. ત્રિકોણમિતિનો ઉપયોગ થયો, બીજું કશું નહીં. જો આવ્યું બે, જો વસ્તુને બે સમતલ અરીસા વચ્ચે મૂકવામાં આવે અને અરીસા વચ્ચેનો ખૂણો 60 ડિગ્રી હોય તો તેના માટે પ્રતિબિંબની સંખ્યા કેટલી? વસ્તુને બે સમતલ અરીસા વચ્ચે મૂક્યું છે. હવે આમાં લખવું પડે કે સંમિત રીતે ગોઠવ્યું છે કે અસમિત રીતે ગોઠવ્યું છે, અને પછી બધું નક્કી થાય. તો મિત્રો એના માટે ખૂબ જ મહત્વના શોર્ટકટ્સ છે કે ભાઈ બે સમતલ અરીસા વચ્ચે વસ્તુ મૂકવામાં આવે તો એના પ્રતિબિંબ કેટલા રચાય એના માટેની આખી વાત આમાં લખેલી છે. બંને સમાંતર મૂકી દઈએ તો અનંત મળે ને? હા, તો અનંત મળે. તો મિત્રો ધીસ ઇઝ ધ રૂલ. જો શું લખ્યું? જ્યારે બે સમતલ અરીસાઓ વચ્ચેનો ખૂણો થીટા હોય, જ્યારે બે સમતલ અરીસાઓ વચ્ચેનો ખૂણો જ્યારે થીટા હોય ત્યારે પ્રતિબિંબોની સંખ્યા જો n હોય તો એના માટેનો નિયમ એવો છે કે પહેલા 360 ભાગ્યા થીટા શોધવાનો. જેમ કે અહીંયા આગળ 360 ભાગ્યા થીટા કેટલું થશે? સૌથી પહેલા છે ને તમારે 360 ભાગ્યા થીટા શોધવાનું. તો અહીંયા 360 ભાગ્યા થીટા કરીએ તો કેટલું મળશે આપણને? થીટા 60 છે તો શું મળશે? 6 મળ્યું. એકી મળ્યું કે બેકી મળ્યું? બેકી મળ્યું. બેકી મળ્યું. તો જો શું નિયમ છે કે જો 360 બાય થીટા બેકી સંખ્યા હોય તો એટલે 360 બાય થીટા બેકી સંખ્યા હોય ને તો પ્રતિબિંબની સંખ્યા તમારે કેટલી કરવાની ખબર છે? તો કન્ફર્મ કે પ્રતિબિંબની સંખ્યા 360 ભાગ્યા થીટા -1. તમારા પ્રતિબિંબની સંખ્યા કેટલી આવશે? તો પછી 5. 5. એટલે આમાં તમારો જવાબ 5 આવી જશે. પણ ધારો કે માની લો કે આ 360 ભાગ્યા થીટા એવો છે, માની લો કે આ 72 છે, તો આમાં 5 જવાબ આવત. તો હવે આમાં બે શક્યતા. હવે જો ધારો કે થીટા 72 હોત, બે અરીસા વચ્ચેનું થીટા 72 હોત, તો હવે બે શક્યતા છે કે જો વસ્તુને બંને અરીસાની એક્ઝેક્ટ સમમિત ગોઠવી હોય, અરીસાની એક્ઝેક્ટ સમમિત ગોઠવી હોય ને, એટલે બંનેની એક્ઝેક્ટ વચ્ચે માની લો કે આ 72 ડિગ્રી છે બે અરીસા વચ્ચેનો ખૂણો, ને વસ્તુને અહીંયા ગોઠવી સમમિત. તો સમમિતતા માટે બધું 360 ભાગ્યા થીટા -1 કરવાનું, ને અસમમિત રીતે ગોઠવી હોત ને તો આ કરવાનું. એટલે આમાં સૌથી પહેલા આ ટાઈપના કોઈ પણ ક્વેશ્ચનમાં સૌથી પહેલા તમારે શું કરવાનું કે 360 ભાગ્યા થીટા શોધી કાઢવાનું. અને જો એ બેકી હોય ને તો કન્ફર્મ કે સૂત્ર શું આવશે? તો 360 ભાગ્યા થીટા -1 એ તમારી પ્રતિબિંબની સંખ્યા થઈ.
પણ ધારો કે 360 ભાગ્યા થીટા એકી સંખ્યા મળે, તો એકી સંખ્યા મળે તો શું કરવાનું ખબર છે? તો જોવાનું કે સમમિતતા છે કે અસમમિતતા છે. સમમિતતા હોય તો પાછું 360 ડિવાઇડ બાય થીટા માઇનસ 1 કરવાનું, અસમમિતતા હોય તો 360 બાય થીટા કરવાનું. ઇઝ ધેટ ક્લિયર? અહીંયા યસ સર. અહીંયા આગળ સમમિત કે અસમમિતનો પ્રશ્ન નહીં આવે. શું કામ? કારણ કે અહીંયા તો 360 ભાગ્યા થીટા આપણને શું મળ્યું છે? બેકી. મળ્યું છે. ઇઝ ધેટ ક્લિયર? સૌથી પહેલું સ્ટેપ શું કે ભાઈ સ્ટેપ 1 આ ટાઈપના કોઈ પણ ક્વેશ્ચનમાં કે સૌથી પહેલા 360 ભાગ્યા થીટા શોધો. તો 360 ભાગ્યા થીટા શોધતા આન્સર આપણો 6 આવ્યો, જે બેકી સંખ્યા છે. તો પછી પ્રતિબિંબોની સંખ્યા આંખ મીચીને 360 ભાગ્યા થીટા માઇનસ 1 એટલે કે 6 માઇનસ 1 એટલે કે 5 આવશે. ધેટ્સ ઇટ. ધીસ ઇઝ ધ સ્ટેપ 2. ઇઝ ઇટ ક્લિયર? आया बात समझ में? હા સર. चलो હવે તમને આ બધું આવડશે કે બે પરસ્પર સમાંતર હોય, સમાંતર હોવું એટલે બંને વચ્ચેનો ખૂણો કેટલો થવો મિત્રો? 0. 0. 360 ભાગ્યા 0 એટલે શું થાય? અનંત. અનંત થઈ જશે. ઇઝ ધેટ ક્લિયર? એટલે હવે આ બધા ક્વેશ્ચન તમને આવડશે. ચલો ક્વેશ્ચન નંબર 35 ટ્રાય કરીએ. શું કે છે? અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ f છે અને મુખ્ય કેન્દ્રથી x અંતરે વસ્તુ મૂકેલી છે. મુખ્ય કેન્દ્રથી x અંતરે મૂકેલી છે. વસ્તુના પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈનો ગુણોત્તર શોધવાનો છે. ચલો મિત્રો જોઈએ આપણે શું છે કે અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ f છે અને વસ્તુને મુખ્ય કેન્દ્રથી, તો આ મુખ્ય કેન્દ્રથી વસ્તુનું સ્થાન મુખ્ય કેન્દ્રથી x છે. તો કોઈ મને કહેશે વસ્તુ અંતર શું આવશે? x plus f. હા, x પ્લસ f. જો માનાંકમાં વિચારીએ તો. ઇઝ ધેટ ક્લિયર? ખરેખર તો વસ્તુ અંતર શું આવશે મિત્રો? માઇનસ એક્સ પ્લસ એચ. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? માનાંક લઈ લઈએ આપણે તો પછી એ એક્સ પ્લસ એફ થશે જ્યાં. ઓકે, ઇઝ ઇટ અન્ડરસ્ટુડ? જ્યાં આપણે એફ ને પોઝિટિવ લઈને ચાલ્યા છે, આપણે એફ ને પોઝિટિવ લઈને ચાલ્યા છે, જ્યાં એફ ધન ગણીને ચાલ્યા છે. એટલે એફ ઇઝ ઇક્વલ્સ ટુ માનાંક એફ જ લીધું છે. ઓકે, એફ પોતે માનાંક એફ લીધું છે. હવે એવું કહે છે કે પ્રતિબિંબ ઊંચાઈ અને વસ્તુ ઊંચાઈનો ગુણોત્તર. ઓકે, એટલે આપણને મોટાવણી પૂછી છે સાદી ભાષામાં. પ્રતિબિંબ ઊંચાઈ અને વસ્તુ ઊંચાઈ. મોટાવણી આપણને ખબર કે ફફુ. પણ મિત્રો આપણે એફ છે ને એ આમાં ઉપરમાં છે ને આપણે એફ માનાંક એફ લીધેલો છે.
છે ને સંજ્ઞા પદ્ધતિનો લોચો છે. એટલે મારો જે અત્યારે વસ્તુ અંતર છે ને એ માનાંક યુ છે. જો એફ ના બદલે મારે માઇનસ માનાંક એફ લખવું પડશે, કારણ કે એફ પોતે નેગેટિવ હોય, અને યુ ના બદલે માઇનસ માનાંક યુ એટલે અહીંયા પ્લસ માનાંક યુ થઈ જશે. એટલે હવે તમે સાદુરૂપ આપશો ને તો સૂત્ર શું બની જશે? માનાંક એફ છેદમાં માનાંક એફ માઇનસ માનાંકમાં યુ. હવે કિંમતો મૂકી દઈએ. માનાંક એફ એટલે એફ લખ્યું આપણે, માનાંક એફ એફ લખ્યું, અને માઇનસ માનાંક યુ તરીકે શું આવશે? એક્સ પ્લસ એફ આવશે. તો ફાઇનલી મોટવણી તમારી જે આવશે ને, એફ માઇનસ એફ કેન્સલ, એટલે એફ બાય માઇનસ એફ બાય એક્સ રહેશે. ઋણ નિશાની માત્ર એટલું દર્શાવે છે કે પ્રતિબિંબ વાસ્તવિક હશે. એફ બાય એક્સ આન્સર આવવો જોઈએ. સમજ્યા મિત્રો આખી વસ્તુ? સમજ્યા? હા સર. છેક સુધી બધું માનાંકમાં રાખો. છેલ્લે આપણું બનશે અંશમાં માનાંક એફ અને છેદમાં ખાલી એક્સ, આગળ માઇનસ. તો એ ઓટોમેટિકલી એફ બાય એક્સ થશે, કારણ કે માનાંકમાં એફ ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ એફ. ઓકે, સંજ્ઞા પદ્ધતિમાં ધ્યાન રાખીને સોલ્વ કરવાનો ક્વેશ્ચન્સ છે. ઓકે, તો એના જેવો જ એક બીજો ક્વેશ્ચન છે. અંતર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્રથી x1 અંતરે વસ્તુને મૂકતા પ્રતિબિંબ મુખ્ય કેન્દ્રથી x2 અંતરે મળે છે. તો અરીસાની કેન્દ્ર લંબાઈ કેટલી હશે? મુખ્ય કેન્દ્રથી x1 અંતરે વસ્તુ મૂકતા તેનું પ્રતિબિંબ મુખ્ય કેન્દ્રથી x2 અંતરે મળે છે, તો કેન્દ્ર લંબાઈ કેટલી? એવો જ એક પ્રશ્ન છે. સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે વિચારવાનું છે. વસ્તુને મુખ્ય કેન્દ્રથી x1 અંતરે મૂક્યું છે. એટલે જો આ અંતર્ગોળ અરીસો છે, વસ્તુને મુખ્ય કેન્દ્રથી x1 અંતરે, એટલે આ મુખ્ય કેન્દ્રથી x1 અંતરે વસ્તુ મૂક્યું છે. એટલે વસ્તુ અંતર કેટલું હશે? તો કે ભાઈ માનાંકમાં એફ પ્લસ x1 વસ્તુ અંતરનું મૂલ્ય, કારણ કે એફ પોતે નેગેટિવ હોય એટલે આ અંતર માનાંકમાં એફ અને આ અંતર x1. અને પ્રતિબિંબ અંતરનું મૂલ્ય કેટલું? તો કે ભાઈ એ મુખ્ય કેન્દ્રથી માનાંકમાં એફ પ્લસ x2, મુખ્ય કેન્દ્રથી x2. આટલું સમજ પડી મિત્રો? ઇઝ ધેટ ક્લિયર? તો અરીસાની કેન્દ્ર લંબાઈ શોધવાની છે. હવે આપણને ખબર છે કે 1/u પ્લસ 1/v ઇઝ ઇક્વલ્સ ટુ 1/f. હવે અહીંયા v પણ નેગેટિવ છે, u પણ નેગેટિવ છે, એટલે 1/v ના u ના બદલે માઇનસ માનાંકમાં u થશે, v ના સ્થાને માઇનસ માનાંકમાં v થશે, અને f ના સ્થાને માઇનસ માનાંકમાં f જ થશે, કારણ કે બધા જ નેગેટિવ છે. વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર અને આપણને ખબર છે કે કોઈ કિંમત જો નેગેટિવ હોય ને તો માનાંકમાં ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ એક્સ થાય. બરાબર છે મિત્રો? મેથ્સ વાળાને ખ્યાલ છે ને? બાયોલોજી વાળાને ખ્યાલ છે કે પોતે નેગેટિવ હોય તો માઇનસ, જો એક્સ પોતે નેગેટિવ હોય તો માઇનસ એક્સ પોઝિટિવ થઈ જાય ને, તો માઇનસ એક્સ પોઝિટિવ એટલે માનાંક એક્સ થઈ ગયું. બધા માઇનસ કેન્સલ અને કિંમતો મૂકી દઈએ. હવે તો 1 માનાંક યુ ના જગ્યાએ માનાંક એફ પ્લસ x1, માનાંક v ના જગ્યાએ માનાંક એફ પ્લસ x2 ઇઝ ઇક્વલ્સ ટુ 1 માનાંકમાં એફ, માઇનસ બધામાંથી કેન્સલ. હવે મારો મેઇન ટાર્ગેટ છે ને એફ શોધવાનો છે. તો શું કરીશું? એફ તો બધામાં જ છે. ચલો કરીએ, એમાં શું છે હવે?
10 સાલ લેવો પડશે, બહુ બધું કરવું પડશે. દેખાવમાં જેટલો સરળ છે ક્વેશ્ચન એટલો સરળ નથી. માનાંક f પ્લસ x2 પ્લસ માનાંક f પ્લસ x1 અપોન માનાંક f પ્લસ x1 into માનાંક f પ્લસ x2 is equals to 1 upon માનાંક f. ચલો હવે ગુણી નાખીએ તો f પ્લસ f એટલે 2f, 2f into f એટલે 2f માનાંક f નો વર્ગ પ્લસ x1 માનાંક f પ્લસ x2 માનાંક f ઇઝ ઇક્વલ્સ ટુ આ સાઈડ સાદુરૂપ આપો તો માનાંકમાં f નો વર્ગ પ્લસ માનાંકમાં f x1 પ્લસ માનાંકમાં f x2 પ્લસ x1 x2 થશે મિત્રો આવું? ઇઝ ધેટ ક્લિયર? x f1 x2 f1 કેન્સલ અને 2f સ્ક્વેર માંથી f સ્ક્વેર બાદ થાય તો ખાલી માનાંકમાં f સ્ક્વેર અને ઇઝ ઇક્વલ્સ ટુ આ સાઈડ રહેશે x1 x2. તો આમ સાબિત થાય છે કે અરીસાની કેન્દ્ર લંબાઈ જે છે ને એનું મૂલ્ય રૂટ x1 x2 હશે. શું મિત્રો આ સમજમાં આવ્યો ક્વેશ્ચન? ઇઝ ધેટ ક્લિયર? હા સર. અને આમ તો સાચું કહું ને તો આ 3 ઓપ્શન તો એની જાતે કેન્સલ જ થઈ ગયા હતા. આ 2 ઓપ્શન તો કેન્સલ જ થઈ ગયા હતા. પૂછો ક્યું? એકમના કારણે પરિમાણની દ્રષ્ટિએ પારિમાણિક દ્રષ્ટિએ જ કેન્સલ થઈ ગયા હતા. ખાલી આ 2 બચ્યા હતા. સમજ્યા? ઇઝ ઇટ અન્ડરસ્ટુડ? ચલો ઓકે. ઇટ્સ અ ગુડ ક્વેશ્ચન. ચલો 45 ક્વેશ્ચન લઈ લઈએ આપણે અને પછી તમને આખું પરાવર્તન બહુ સરસ છે મિત્રો. ઘણા બધા સારા ક્વેશ્ચન મેં બાકી રાખ્યા છે જાતે કરીને. તમે ટ્રાય કરજો. નેક્સ્ટ ટાઈમ તમે આવો ને ત્યારે તમને પરાવર્તન આખું સોલ્વ કરીને લાવવાનું ને હું તમને પરાવર્તનના તમારા ડાઉટ્સ પછી વક્રીભવન અને એના કન્સેપ્ટ થિયોરી કન્સેપ્ટ તમને શીખવાડીશ. ઓકે? ચલો શું લખ્યું છે? એક બહિર્ગોળ અરીસા વડે રચાતું પ્રતિબિંબ n ગણું નાનું છે. ચલો બહિર્ગોળ છે એટલે મોટવણી ધન હોય કે ના ઋણ હોય? ધન હોય. ધન જ હોય. પ્રતિબિંબ n માં ભાગનું એટલે મોટવણી 1/n. તો વસ્તુ અંતર શોધવાનું છે તો આપણને ખબર છે કે મોટવણી ઇઝ ઇક્વલ્સ ટુ ફફુ તો 1/n બરાબર ફફુ તો આ થશે f માઇનસ u ઇઝ ઇક્વલ્સ ટુ nf. તો માઇનસ u બરાબર nf માઇનસ f. માઇનસ u એટલે જ માનાંકમાં u થશે અને f કોમન તો ઇન્ટુ n માઇનસ 1 થશે. સો ધીસ ઇઝ વોટ ઇઝ યોર આન્સર. મિત્રો પરાવર્તન વાળો આખો ટોપિક તમે નેક્સ્ટ ટાઈમ આવો ત્યારે સોલ્વ કરીને લાવજો. વાત થઈ એ પ્રમાણે હું તમને નેક્સ્ટ ટાઈમ વક્રીભવનના કન્સેપ્ટ શોર્ટકટ્સ અને એના અમુક ક્વેશ્ચન હું સોલ્વ કરાવીશ. તો આજનો સેશન મિત્રો અહીંયા હું ફિનિશ કરી રહ્યો છું. ઓપ્ટિક્સની અંદર પરાવર્તનનો ટોપિક એનો શોર્ટકટ્સ વગેરે સંપૂર્ણ આપણે ડિસ્કસ કર્યું. ઓકે? તો આજનો સેશન ફ્રેન્ડ્સ અહીંયા આગળ આપણે અંત કરી રહ્યા છીએ.